દાહોદના ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી સાહિત્ય મળવાની ઘટના કે જ્યાં ખાનગી શાળામાં સરકારી સાહિત્ય પહોંચાડવાના કેસમાં તપાસ તેજ કરવામાં આવી। ટચ ધ લાઇટ સ્કૂલ પ્રકરણમાં શિક્ષણ વિભાગની મોટી કાર્યવાહી જોવા મળી, જ્યાં સલરા ક્લસ્ટરના સીઆરસી કોઓર્ડિનેટર પૂર્વી ઉપાધ્યાય સામે કાર્યવાહી થઈ। ખાનગી શાળામાં સરકારી સ્માર્ટ બોર્ડ અને શૈક્ષણિક કીટ પહોંચાડાઈ હતી। નિપુણ ભારત અને એસએસએની કીટ ખાનગી શાળામાં પહોંચાડ્યાનો ખુલાસો થયો છે। 3 તાલુકાના ટીપીઓના સંયુક્ત તપાસ અહેવાલમાં ગંભીર બેદરકારીનો ખુલાસો થયો। પૂર્વી ઉપાધ્યાયની સીઆરસી કોઓર્ડિનેટર તરીકેની પદ નિયુક્તિ રદ થઈ છે। શિક્ષાત્મક કાર્યવાહી કરી પૂર્વી ઉપાધ્યાયને મૂળ શાળામાં પરત મોકલાયા। આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય શિક્ષકો સામે પણ તપાસ શરૂ કરવામાં આવી। તપાસ બાદ દોષિત કર્મચારીઓ સામે સસ્પેન્શનની શક્યતા જોવાઈ રહી છે। આ જ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા હરીન, આખરે આ શાળામાં સરકારી સાહિત્ય મળવાની જે આખરી ઘટના સામે આવી છે, શું તપાસ ચાલી રહી છે અને શું વધુ વિગતો? જે ચોક્કસ ફતેપુરાની જે ખાનગી શાળા છે ટચ ધ લાઇટ નામની જે ખાનગી શાળામાં સરકારી સાહિત્ય તેમજ જે બોર્ડ ડિજિટલ બોર્ડો જે સરકારી શાળામાં હોવા જોઈએ તે ત્યાંથી મળી આવ્યા હતા, જેમાં તપાસ દરમિયાન જે સીઆરસી કોઓર્ડિનેટર છે પૂર્વીબેન ઉપાધ્યાય તેઓની સાફ સંડોવણી ધ્યાને આવી હતી। ગઈકાલે જો આ ઘટનાની વાત કરીએ તો ગાંધીનગરની જે ટીમ છે તે પણ તપાસમાં જોતરાઈ હતી। ડીપીઓ સહિત જે અન્ય જે ટીપીઓ છે તેઓ પણ સંયુક્ત આ સમગ્ર ઘટનાની મામલે તપાસમાં જોતરાયા હતા। ત્યારબાદ આજ રોજ જે સીઆરસી કોઓર્ડિનેટર છે પૂર્વીબેન ઉપાધ્યાય તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે, તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તેમજ અન્ય જે શિક્ષકો પણ આમાં સંડોવાયેલા છે, જે સરકારી શાળામાં નોકરી કરતા હતા પરંતુ તેમ છતાં પણ આ ખાનગી શાળામાં જતા હતા, ત્યાં પણ શિક્ષણ આપતા હતા, તેમની સામે પણ હાલ જે શિક્ષાત્મક કાર્યવાહી છે તેની તલવાર લટકી રહી છે। સમગ્ર જે મામલો છે તે ખૂબ જ ગંભીર છે, જે બાબતે હાલ ગાંધીનગરની ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ હરીન, તમામ તપાસ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે કામ તો કરી રહ્યા છે સરકારી, પરંતુ આ તમામ કીટ જે છે તેણે ખાનગી શાળાઓમાં પહોંચાડીને આખો મામલો સામે આવતા કાર્યવાહી તેજ કરાઈ છે।